કોઈને એવું કહ્યો કે ગીતા વાંચી છે તો કે એના કરતાં સારું છે કે તમે ભિખારીને ભીખાવો, એના કરતાં સોશિયલ વર્ક કરો, એના કરતાં ગરીબોને દવા આપો, એના કરતાં કાંઈ ન થાય તો વૃદ્ધાશ્રમો રાખીને ખવડાવો લાડવા ગાંઠિયા કે કાંઈ પડે, પિકનિક કરો, એને આનંદ કરાવો, બસ કોઈ પણ રીતે એને આનંદ કરાવો. પણ એને ખબર નથી કે તમે અહીંયા ગમે તેટલા પિક્ચરો બતાવજો, એને આનંદ બહારથી આવતો જ નથી, અંદરથી આવે. એ તો ટેમ્પરરી છે. એવું કેટલી વાર કરાવો તમે, જેને એને એવી ટેવ પાડો, પિક્ચરો કેટલા બતાવો, અને એકનું એક બીજી વાર બતાવો તો એ એક આનંદ આપતું હોય, એનું એના માટે દુઃખદાયક થઈ જાય. એક જ પિક્ચર 3 વાર બતાવો તો પહેલી વાર બહુ આનંદ આવે, ત્રીજી વાર શું થાય, ત્રીજી વાર કે આને લેતા જાઓ, મને બતાવો. માણસનું મન સમજાતું નથી જ્યાં સુધી, એના ઉપર કામ થતું નથી ત્યાં સુધી લાખો વસ્તુ કરે રાખો એને, એનાથી કાંઈ જ ન થાય. એટલે અહીંયા કહે છે કે બીજું આવે, ખોટું ખબર પડી જાય, એનાથી બચી જાય વ્યક્તિ, પણ સાચું શું એને ખબર પડે એટલે એના જીવનમાં ધૂમ જેવું થાય. ધુવાળો સેન્ટ્રલાઇઝ છે, બીજું બરોબર હોય, ખોટું ખબર પડી, સાચું નથી ખબર પડી.